તો નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આપણે મગફળીના દાણાનું જર્મિનેશન માટે નાખેલા છે સણાના કોથળાની અંદર. તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આપણે આ 13 તારીખે સાંજે નાખેલા છે દાણા, અને આપણે 8 દાણા નાખેલા છે. તો આપણે 8 દાણા કમ્પ્લીટ ઉગી ગયા છે મગફળીના. તમે જોઈ શકો છો 8 દાણા કમ્પ્લીટ ઉગી ગયા છે, અને માત્ર 2 જ રાતની અંદર ઉગી ગયા છે. આપણે 13 તારીખના રાત્રે નાખેલા છે આ દાણા. તમે જોઈ શકો છો 13 તારીખે રાતે, 13 તારીખની રાત અને 14 તારીખની રાત, એટલે બે નાઇટના એટલે કે 2 રાત્રિના દાણા કમ્પ્લીટ ઉગી ગયા છે. અને આજે છે તારીખ 15 તારીખના સવારના આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ખેડૂત ભાઈ, નવાઈની વાત એ છે કે આપણે 8 દાણા નાખ્યા હતા ને, એ 8 ઉગી ગયા છે કમ્પ્લીટ. અને બીજી વસ્તુ એ કે આપણે આની અંદર કોઈ જાતની દવા કે પટ ભેરવેલ નથી. તમને જણાવી દઉં ખાસ, આ ખેડૂતો દાણા આપણે લીધેલા નતા, પણ આપણી મગફળીના ખોખા લીધેલા જે છે તેની ટ્રાયલ માટે આજે આપણે નાખેલ છે 8 દાણા. અને ખેડૂત ભાઈઓ કમ્પ્લીટ 8 ઉગી ગયા છે દાણા. કોઈ જાતની નવાઈની વાત ખાસ એ જોવાની છે કે સણાના કોથળાની અંદર ઝડપ ઉગાવ આવે છે, અને કોઈ જાતનું આપણે આની અંદર કોઈ જાતની દવા કે વગેરે પાવડર કે કોઈ વસ્તુ ભેરવેલ નથી કે જેથી કરીને દાણો જલ્દી ઉગે અને ફૂગ ન આવે. એવી કોઈ વસ્તુ નાખેલ નથી. એમનેમ કોરા દાણા ડાયરેક્ટ ફોલી અને સીધા આપણે નાખેલા છે. અને ખેડૂત ભાઈઓ 8 દાણા કમ્પ્લીટ ઉગી ગયા છે, તમે જોઈ શકો છો અત્યારે. અને હવે ખેડૂત ભાઈઓ, આપણે એક કુંડામાં વાવેલ જે છે એ પણ તમને દેખાડું. અને આની અંદર ખેડૂત ભાઈઓ ફૂગ ક્યાંય એક પણ ફૂગનો દાણો ખરાબ નથી થયો. તમે જોઈ શકો છો 8 દાણા નાખ્યા, ઝીણા મોટા આપણે નાખ્યા હતા, તો 8 ઉગી ગયા છે. હવે તમને કુંડાની અંદર મેં 10 દાણા નાખેલા છે, એ પણ તમને બતાવું. કુંડો તમને બતાવી દઉં. આપણે કુંડાની અંદર 10 દાણા વાવેલા છે. તમે જોઈ શકો છો. આપણે ટ્રાયલ માટે આની અંદરથી એક દાણો કાઢેલો છે. તમે જોઈ શકો છો જે ઉગી રહ્યો છે અત્યારે. આ રહ્યો, બરોબર છે. આ જે છે દાણો તે અત્યારે ઉગી રહ્યો છે. પણ આપણે એક વસ્તુ આજે જોઈ કે સણાના કોથળાની અંદર જે દાણા હતા તે ઉગવામાં ઝડપી છે. અને આમાં આ જે આપણે ડોલની અંદર જે આપણે જે મટિયારે જે ટૂંકમાં ભરે, એટલે એને થોડોક વધારે સમય લાગે છે. ઓનાથી આ દાણા પણ ઉગી ગયા, અંદર કોટા મૂકી દીધા છે, અને ઓલા દાણા પણ ઉગી ગયા છે. પણ ઓલા દાણાની જે પાર જે છે તે મોટી થઈ ગઈ છે, એટલે કે એ ઓછામાં ઓછા 2 થી 4 કલાક વેલા ઉગેલા છે, અને ટૂંકમાં મોટા છે. કોટા સેજ મોટા થઈ ગયા, અને આની અંદર સેજ કોટા નાના છે. એટલે કે જમીનની અંદર દાણો સેજ મોડો ઉગે એ કન્ફર્મ થયું. અને સણાના કોથળાની અંદર દાણો જે છે મગફળીનો તે જલ્દી ઉગી જતો હોય છે. તમે ફરી વખત તમને બતાવી દઉં. આમાં આજે નોર્મલ કોટો જ ફૂટ્યો છે, અને જ્યારે આપણે સણાના કોથળાની અંદર જોયું તો તેની અંદર મોટા મોટા કોટા થઈ ગયા છે. તો ખેડૂત ભાઈઓ, આ ટેસ્ટિંગ કરીને જ આ વર્ષે મારી ખેડૂતોને ભલામણ છે કે આ ટેસ્ટિંગ કર્યા વગર આ વર્ષે કોઈ પણ ખેડૂતોએ દાણાનું વાવેતર સીધું મગફળી વાવેતર સીધું ખેતરની અંદર કરવું નહીં. ટેસ્ટિંગ કરી લેવાનું. ટેસ્ટિંગ કર્યા બાદ જ વાવેતર કરવું જોઈએ. હવે આપણે આમાં 10 દાણા નાખ્યા છે. આમાં હવે કેટલા ટકા ઉગે છે ને મગફળી દાણા જે છે ધૂળની અંદર, માટીની અંદર, એ ખાસ જોવાનું છે. ઉમાં આપણે 8 દાણા નાખ્યા હતા, તો ખેડૂત ભાઈઓ 8 કમ્પ્લીટ ઉગેલા આપણે જોવા મળ્યા છે. ફરી એક વખત તમને પાછું બતાવી દઉં. ખેડૂત ભાઈ જોઈ શકો છો, આના જે દાણા જે છે કોટા જે છે તે ખરેખર બહુ મોટા છે. અને આપણે જે ઓલા જે છે ઉમાં જે માટીની અંદર એનો કોટો માત્ર અવળો જ છે. તમે જોઈ શકો છો. અને આમાં ખેડૂત ભાઈઓ 100% ઉગ્યું કહેવાય. તમે જોઈ શકો છો બધા કોટા બહુ મોટા મોટા મૂકી દીધા છે. બધામાં મોટા છે. ઉમાં એકદમ નાનો હતો, અને આમાં મોટા મોટા કોટા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તો ખેડૂત ભાઈ, આવી રીતના ટેસ્ટિંગ કરીને ત્યારબાદ જ વાવેતર કરવું એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે. આપણા આગલા વિડીયોમાં પણ ખેડૂતોને મેં જણાવેલું છે કે તમે ટેસ્ટિંગ વગર આ વર્ષે બિલકુલ વાવેતર કરશો નહીં, કેમ કે આ વર્ષે મોટામાં મોટો મગફળીના વાવેતરમાં જોખમ ખેડૂતો ઉપર છે. એટલે ખાસ એનું કારણ હતું કે માવઠાને લીધે આપણો જે મગફળી આપણી જે હતી તે ખરેખર પલળી ગયેલ છે, અથવા તો ઉપર કદાચ આપણે ઢાંકી દીધી હોય છતાં પણ અંદર ભેજ હોય મગફળીની અંદર, જેને લીધે મગફળી આપણી તપી ગઈ હોય તો ઉગાવવામાં પ્રોબ્લેમ આવી શકે છે. તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે ટેસ્ટિંગ કર્યા બાદ જ વાવેતર કરવું. ભલે 1-2 દી મોડું વાવેતર થાય, પણ ટેસ્ટિંગ કર્યા વગર કોઈ પણ ખેડૂતોને વાવવું નહીં એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે. ખેડૂત ભાઈઓ, બસ વિડીયોની અંદર આટલું જ. અવનવા વિડીયો મિત્રો જાણવા માટે અમારી ચેનલની અંદર ફોલો અને સબસ્ક્રાઇબ કરવા ખાસ વિનંતી. તો ખેડૂત ભાઈઓ, બસ હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. તે સુધી અમારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો. જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ મહાદેવ.